કચ્છ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ઠેર ઠેર શાળાએ જતા બાળકોને આવકારવા વહીવટીતંત્ર કમર કસી રહ્યું છે। શાળા પ્રવેશોત્સવ 2014ના પહેલા દિવસે ભુજપુર મોટી, બારોઈ, મુન્દ્રા જીબી કોલોનીની શાળાઓમાં 101 જેટલા બાળમિત્રોને શાળામાં દાખલ કરવાનું નામાંકન કરતા રાજ્યના કુટીર અને મીઠા ઉદ્યોગ તેમજ ગૌ સંવર્ધનના રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ એક જમાનો હતો જ્યારે વાલીઓ બાળકોને સ્કૂલે દાખલ કરવા આવતા ત્યારે રોકકડ બળજબરીએ બાળકોને શાળાએ જવા માટે ધકેલવામાં આવતા, જ્યારે આજે છેલ્લા દાયકાથી લોકજીવનના ધબકાર ઝીલનાર પ્રજાવત્સલ સરકારે શાળામાં પ્રવેશનાને કંટાળાજનક માહોલને હસતા ગમતા સરસ્વતીની વંદનાના જીવંત મહોત્સવ લોકોત્સવમાં બદલી દીધો છે। તેને આવનારી પેઢીઓ લાંબા સમય સુધી યાદ કરશે તેવો અંતર્નાદ વ્યક્ત કરતા નાના ભૂલકાઓ સાથે કાલી ગેલી ભાષામાં ચાલો તમે ભણો અને મને પણ ભણાવશો ને એવો ભાવભર્યો સંવાદ કર્યો હતો। તેમણે 10,000 કરોડ રૂપિયા ઉપરાંતનું શિક્ષણ ક્ષેત્રે જ્યારે બજેટ ફાળવાય છે ત્યારે ભારતના ગુજરાતના ભવિષ્યને મજબૂતી સોના જેવું ઘડતર પ્રદાન કરવાનો શિક્ષક ગણને અનુરોધ કરતા આ ક્ષેત્રે લોક સહયોગની મન મૂકીને પ્રશંસા કરી હતી। આ પ્રસંગે તેમણે તથા અતિથિગણે શૈક્ષણિક ઉચ્ચતમ ટકાવારી મેળવનાર તરુણોને સન્માનતા નવા આંગતુકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી સોગઠિયા પેડાથી મોઢું મીઠું કરાવ્યું હતું। તેમણે આ તકે અદાણી ફાઉન્ડેશન દાતાગણ નારાયણભાઈ પી કાનાણી, બાલુભા જાડેજા, મહેન્દ્ર ગઢવી, હાજી મામદ કુંભાર, દેવશીભાઈ પાટડિયા, મહિપતસિંહ જાડેજા, કિરણ ગોસ્વામી, નિલેશ રાજગોર, રવરાજ ગઢવીની શિક્ષણ ક્ષેત્રની ઉમદા સ્તુત્ય પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકાર વતી ઋણ સ્વીકાર કર્યો હતો। આ પ્રસંગે તેમણે કન્યા કેળવણી નિધિ ફંડ માટે ₹11,111નો ચેક પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ગઢવીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો। મંત્રીશ્રીએ બારોઈ ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા નિર્મિત 4 રૂમોનું લોકાર્પણ તેમજ રાજ્ય સરકાર દ્વારા અન્ય 3 રૂમોના નિર્માણનું ભૂમિપૂજન પણ કરાયું હતું।